વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 24મો. નાસિકાના સ્થાને સુગંધિત દ્રવ્યો મૂકવા, નેત્રો રત્નના બનાવવા અને કાન પાંદડાના કરવા, એના બંને ઓષ્ઠો સુખડના કરવા અને આંચળ નવનીતના બનાવવા, પૂંછ વસ્ત્રનું કરવું, પીઠ તાંબાની બનાવી અને રોમ દર્ભના કરવા. હે રાજેન્દ્ર, એ દૂધણી ગાય દોહવાના માટે કાસાનું પાત્ર મૂકવું અને ઘંટડીઓ તથા અલંકારોથી ગાયને વિભૂષિત કરવી. આ સર્વ ઉપકરણો કલ્પિત ગાયના દાન માટે પ્રત્યક્ષ મૂકવા. પછી ગાયનું સુગંધિત પુષ્પો અને ધૂપથી વિધિપૂર્વક પૂજન કરવું. ગાયને 2 વસ્ત્ર ઓઢાડવા અને બ્રાહ્મણોને તેનું દાન કરવું. નક્ષત્રો અને ગ્રહોથી થતી પીડાનો નાશ કરવા માટે તેમના નિમિત્તે સર્વકાળમાં દાન કરવું. જે બ્રાહ્મણ વેદ તથા તેના અંગોનો જ્ઞાતા હોય તેવા અગ્નિહોત્રી, ક્ષત્રિય, બુદ્ધિમાન, સારા આચરણવાળા, ઈર્ષ્યા રહિત અને કુલીન બ્રાહ્મણને હેનરૂપ ઉત્તરાયણમાં સૂર્ય તથા ચંદ્રના ગ્રહણ સમયે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરતો હોય તે સંક્રાંતિના દિવસે વ્યતિપાત યોગ હોય ત્યારે લવણ ધેનુનું દાન કરવું. ગાયને 2 વસ્ત્ર ઓઢાડવા, બ્રાહ્મણને દક્ષિણા તથા કંબલ આપવા. પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણને 1000 સોના મોહરની દક્ષિણા આપવી. તેટલી શક્તિ ન હોય તો 100 અથવા 50 સોના મોહરો આપવી. હેનરૂપ બ્રાહ્મણનું વિધિપૂર્વક પૂજન કરવું. બ્રાહ્મણના હાથમાં ગાયનું પૂંછડું આપી આ પ્રમાણે મંત્ર ભણવો. ઇમા ગૃહાણ મો વિપ્રો રુદ્રરૂપા નમોસ્તુતે રસજ્ઞા સર્વભૂતાનામ સર્વદેવનમ સ્કૃતા કામમ પૂરય મે દેવી રુદ્રરૂપે નમોસ્તુતે. હે વિપ્ર, રુદ્રરૂપા લવણધેનુના દાનને આપ ગ્રહણ કરો. સર્વ પ્રાણીઓની જીહ્વારૂપ, સર્વદેવોથી વંદિત રુદ્રરૂપ હે દેવી, હે લવણધેનુ, તમે મારી કામનાને પૂર્ણ કરો. તમને નમસ્કાર છે. લવણધેનુનું દાન કર્યા પછી યજમાને 1 દિવસ લવણ ચાખીને રહેવું અને દાન લેનાર બ્રાહ્મણે 3 દિવસ લવણના આધારે રહેવું. લવણધેનુનું દાન કર્યા પછી દાતાએ બ્રાહ્મણને 1000, 100 અથવા પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણ મુદ્રાની દક્ષિણા આપવી. લવણધેનુનું દાન કરવાથી દાતા ભગવાન શંકરના ધામમાં અર્થાત શિવલોકમાં નિવાસ કરે છે. જે માણસ આ લવણધેનુના દાનના મહાત્મ્યને ભક્તિપૂર્વક સાંભળે છે અથવા અન્ય જનને સંભળાવે છે તે સર્વ પાપથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 109મો. કપાસધેનુના દાનનું મહાત્મ્ય. હોતા બોલ્યા કે હેનરૂપ, હવે હું કપાસધેનુના દાન વિશે કહું છું. જે દાન કરવાથી મનુષ્ય શ્રેષ્ઠ ઇન્દ્રલોકને પ્રાપ્ત થાય છે. જે દિવસે દિવસ અને રાત્રિની ઘડીઓ સમાન હોય, ઉત્તરાયણમાં, યુગાદી પવિત્ર તિથિઓના દિવસે, સૂર્ય અને ચંદ્રના ગ્રહણ સમયે ગ્રહો દ્વારા ઉગ્ર પીડા ઉત્પન્ન કરાઈ હોય, તે કાલે ખોટું સ્વપ્ન જોવામાં આવ્યું હોય, અરિષ્ટ દર્શન થયું હોય, ત્યારે પવિત્ર સ્થળે ગાયોનું ધણ નિવાસ કરતું હોય ત્યાં અર્થાત તે ભૂમિને છાણથી લીપીને તેના પર દર્ભ અને તલ પાથરવા, તેની મધ્યમાં વસ્ત્ર, માળા અને સુગંધિત દ્રવ્યોથી યુક્ત ગાયની સ્થાપના કરવી. ઈર્ષા, અસૂયા અને મત્સરથી રહિત થઈને ધૂપ, દીપ અને નૈવેદ્ય ગાયને અર્પણ કરીને તેનું પૂજન કરવું. 4 ભાર અર્થાત 8000 તોલા કપાસની ગાય નિર્માણ કરવી. આટલા પ્રમાણની ગાય ઉત્તમ, તેનાથી અડધા વજનની મધ્યમ અને 1 ભાર અર્થાત 2000 તોલા કપાસની ગાયને અધમ કહેવામાં આવે છે. આમાં વિત્તની શઠતા અર્થાત ધનની કંજુસાઈ કરવી નહીં. ચોથા ભાગના વજનનું વાછરડું કરવું. શિંગડા સોનાના કરવા અને ખરીઓ ચાંદીની બનાવી. નાના પ્રકારના ફળોથી દાંત બનાવવા અને તે ગાયને રત્નોથી વિભૂષિત કરવી. આ પ્રમાણે શ્રદ્ધાયુક્ત થઈને ગાયને સર્વ અંગોથી સંપૂર્ણ કરવી અને યજમાને પૂર્વોક્ત દાનવિધિ મંત્ર પુરસ્સર કરી બ્રાહ્મણને ગાયનું દાન આપવું. તે સમયે આ મંત્ર યજમાનો ભણવો. હે દેવી, હે ધેનુ, દેવગણોનો સર્વ સમૂહ તમારાથી રહિત નથી, અર્થાત દેવો તમારાથી યુક્ત છે અને તેઓ તમારા પ્રભાવથી ઉદ્ધાર પામ્યા છે. તેમ તમે સંસાર સાગરથી મારો ઉદ્ધાર કરો, મારું રક્ષણ કરો. ત્યાર પછી આવે છે અધ્યાય 110મો. ધાન્ય ધેનુના દાનનું મહાત્મ્ય. હોતા બોલ્યા કે હે રાજન, હવે હું તમને શ્રેષ્ઠ ધાન્ય ધેનુના દાન વિશે કહું છું. જેનું કેવલ મહાત્મ્ય ભણવા માત્રથી દેવી પાર્વતી પોતે પ્રસન્ન થાય છે. વિષુદુને અર્થાત દિવસ અને રાત્રિ સમાન હોય તે દિવસે ઉત્તરાયણમાં અથવા તો સવિશેષ કાર્તિક માસમાં તેનું દાન કરવાથી રાહુ દ્વારા ગ્રસિત ચંદ્રમાં મુક્ત થાય છે. તેમ દાતા પાપથી મુક્ત થાય છે. હવે તે ધાન્ય ધેનુનો શ્રેષ્ઠ વિધિ તમને કહું છું. હે શ્રેષ્ઠ રાજન, 10 ધેનુનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સર્વ ફળ વૃદ્ધિ ધેનુ અર્થાત ધાન્ય ધેનુનું દાન કરવાથી મળે છે. જે ભૂમિમાં ધેનુદાન કરવાનું હોય તે ભૂમિને પ્રથમ ગાયના છાણથી લીપવી અને તેનું પૂજન કરવું. તેના ઉપર પૂર્વવત કૃષ્ણ મૃગચર્મ પાથરવું. 4 દ્રોણ અર્થાત 4096 તોલા ધાન્યથી નિર્માણ કરેલી ગાય ઉત્તમ જાણવી. તેનાથી અડધા પ્રમાણ ધાન્યની ગાયને મધ્યમ કહી છે. આ કાર્યમાં વીજ-સાઠ્ય કરવું નહીં, અર્થાત કંજુસાઈ કરવી નહીં. તેથી ચતુર્થાંશ અર્થાત 1024 તોલા ધાન્યથી વાછરડું નિર્માણ કરવું. ગાયના શિંગડા સુવર્ણના કરવા અને ખરીઓ ચાંદીની બનાવી. અઘરું ચંદન અને ગોમેદથી ગાયની ઘ્રાણેન્દ્રિય બનાવી. દાંત મોતીના બનાવવા અને મુખ ઘી તથા મધનું બનાવવું. કાન
વડ તથા પીપળાના પાનના બનાવવા, દોહવા માટે કાંસાનું પાત્ર મૂકવું, પગ શેરડીના સાઠાના કરવા અને પૃચ્છ રેશમી વસ્ત્રનું બનાવવું, વિવિધ પ્રકારના ફળ તથા રત્નોથી ગાયને વિભૂષિત કરવી, તેની આગળ બ્રાહ્મણને દાન સાથે આપવા માટે પાદુકા, પગરખા, છત્ર, ધ્રુત અને પાત્ર વગેરે મૂકવા, ગાયના સર્વ અંગો અગાઉ જણાવ્યા પ્રમાણેના ઉપકરણોથી બનાવવા, મુખ મધનું કરવું, જણાવેલા સર્વ ઉપકરણો ગાયના નિમિત્તે પ્રત્યક્ષ મૂકવા, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ આદિથી ગાયનું પૂજન કરવું, તેને નૈવેદ્ય અર્પણ કરવું, દાન કરવાના પવિત્ર સમયે યજમાને શ્વેત વસ્ત્ર ધારણ કરવા, ગાયની 3 વાર પ્રદક્ષિણા કરવી અને તેને દંડવત પ્રણામ કરવા. તે પછી બ્રાહ્મણને પ્રાર્થના કરી આ મંત્ર ભણવો: હે મહાભાગ્યશાળી વિપ્ર, તમે વેદ અને વેદાંગમાં નિપુણ છો. હે દ્વિજ શ્રેષ્ઠ, હું આ ગાય તમને દાન કરું છું, તેનો તમે સ્વીકાર કરો અને પ્રસન્ન થાઓ. દેવોના અધિપતિ ભગવાન મધુસૂદન, મારા પર પ્રસન્ન થાઓ. વિષ્ણુની સાથે જેમ લક્ષ્મીજી રહેલા છે, અગ્નિની સાથે સ્વાહા, શક્ર અર્થાત ઇન્દ્રની સાથે શચી, શિવની સાથે ગૌરી, બ્રહ્માની સાથે ગાયત્રી, ચંદ્રની સાથે જ્યોત્સના, રવિની સાથે પ્રભા, બૃહસ્પતિમાં બુદ્ધિ અને મુનિઓમાં જે મેઘારૂપે રહેલ છે એવી સર્વમયી દેવી ધેનુ, તમે અહીં ધાન્ય રૂપે રહેલા છો. આ પ્રમાણે ધાન્ય ધેનુની પ્રાર્થના કરી બ્રાહ્મણને તે ધેનુનું દાન કરવું. તે પછી તેની પ્રદક્ષિણા કરવી અને કાર્યમાં પોતાની કોઈ ત્રુટિ થઈ હોય તે માટે બ્રાહ્મણને ક્ષમાયાચના કરવી. હે ભૂપતે, આ ધાન્ય ધેનુનું દાન કરવાથી સમગ્ર પૃથ્વી અને રત્નોનું દાન કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે હે નરેન્દ્ર, ભુક્તિ અને મુક્તિના ફળને આપનારી ધાન્ય ધેનુનું દાન કરવું. આ દાન કરવાથી લોકમાં સૌભાગ્ય, આયુ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. ધાન્ય ધેનુનું દાન કરનારો માણસ સૂર્ય સદ્રશન વર્ણવાળા નાની નાની સુવર્ણની ઘંટડીઓથી ગૂંથેલા વિમાનમાં બેસી અપ્સરાઓથી સ્તુતિ કરાતો કૈલાસધામમાં જાય છે. વિષ્ણુનું સ્મરણ કરતો રહે છે ત્યાં સુધી તે સ્વર્ગમાં પૂજાય છે. સ્વર્ગમાંથી ચ્યુત થયા પછી તે જમ્બુદ્વીપનો અધિપતિ થાય છે. આ પ્રમાણે હર અર્થાત ભગવાન શંકરે કહેલું વચન સાંભળીને સર્વ પાપથી મુક્ત થયેલો વિશુદ્ધ પુરુષ રુદ્રલોકમાં આદર પામે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 111મો, કપિલાધેનુના દાનનું મહાત્મ્ય. હોતા બોલ્યા કે હવે હું તમને શ્રેષ્ઠ કપિલાધેનુ વિશે કહું છું, જેનું દાન કરવાથી દાતા વિષ્ણુના પરમધામને પ્રાપ્ત થાય છે. પૂર્વે કહેવામાં આવેલા વિધાન અનુસાર સર્વ અલંકાર અને સર્વ રત્નોથી યુક્ત વાછરડા સહિત ધેનુનું દાન કરવું. હે ભામિની, કપિલાધેનુનું શિર અને ગ્રીવામાં સર્વ તીર્થો પિતામહના આદેશથી નિવાસ કરીને રહેલા છે. આ નિશ્ચયપૂર્વક જાણો. કપિલાધેનુના ગળામાંથી અને મસ્તકમાંથી સ્ત્રવતું જળ જે માણસ સવારે ઉઠીને ભક્તિપૂર્વક મસ્તક ઉપર ધારણ કરે છે અને તેને પ્રણામ કરે છે, તે જળથી તે પવિત્ર થઈને તરત તે સર્વ પાપોથી મુક્ત થાય છે, અર્થાત તેના સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. 30 વર્ષ સુધી કરેલા પાપ અગ્નિ ઈંધણને બાળી નાખે છે તેમ બાળીને ભસ્મ થાય છે. પ્રાતઃકાળમાં ઉઠીને જે માણસ કપિલા ગાયની પ્રદક્ષિણા કેવળ એક જ વાર ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક કરે છે, તે પ્રદક્ષિણા હે વસુંધરા પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા સમાન થાય છે અને 10 જન્મમાં કરેલા પાપ તત્કાળ નાશ પામે છે, એમાં સંશય નથી. કપિલા ગાયના મૂત્રથી સ્નાન કરીને પવિત્ર થયેલો માણસ ગંગાદી તીર્થોમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થતા પુણ્ય ફળને પામે છે. ભક્તિપૂર્વક કરેલા તેવા એક જ સ્નાનથી સમગ્ર જીવનમાં કરેલા પાપોથી મુક્ત થાય છે, એમાં સંશય નથી. પૂર્વે લોકપિતામહ બ્રહ્માએ કહ્યું છે કે 1000 સામાન્ય ગાયોનું દાન કરવામાં આવી હોય તે કપિલા ગાયનું દાન કરવાથી જ પ્રાપ્ત થતા પુણ્ય સમાન છે. ગાયો મરી ગયા પછી તેમને દાટી દેવામાં આવ્યા પછી તેમના મૃત શરીરમાંથી આવતી ગંધ લેનારો માણસ પુણ્યશાળી થાય છે. ગાયોને ખરજ આવતી હોય ત્યારે તેમને ખંજવાળથી અથવા તેમનું પાલન પોષણ કરવું, આ બંને શ્રેષ્ઠ કાર્યો સમાન છે. ગાયો ઉપર ભય આવી પડ્યો હોય અથવા તેઓ રોગમાં સપડાઈ હોય ત્યારે તેમને ભય અને રોગથી મુક્ત કરી તેમનું રક્ષણ કરવાનું કાર્ય અને 100 ગાયનું દાન કરવાની ક્રિયા, આ બંને કાર્યો સમાન છે. ભૂખી ગાયને જે પ્રતિદિન ઘાસ ખવડાવે છે અને ઝડપાય છે તે શ્રેષ્ઠ મનુષ્ય ગૌમેધ યજ્ઞના દિવ્ય ફળને પામે છે. અગ્નિ સમાન તેજસ્વી તે મનુષ્ય અનેક કન્યાઓ દ્વારા સુગંધી પુષ્પોથી પૂજાય છે અને વિવિધ પ્રકારના દિવ્ય વિમાનોનો ઉપભોગ કરે છે. હવે કપિલા ગાયોના નામ અને લક્ષણ કહે છે. પ્રથમ, કપિલા ગાય સુવર્ણ સમાન વર્ણની હોય છે, તેથી સુવર્ણ કપિલા. બીજી, ગોર અને પિંગલ વર્ણની ગોર પિંગલા. ત્રીજી, રક્તનેત્રવાળી રક્તાક્ષી. ચોથી, ગોળ અને પિંગલ વર્ણની ગુંડ પિંગલા. પાંચમી, બહુવર્ણા અર્થાત અનેક રંગવાળી. છઠ્ઠી, શ્વેત પિંગલા. સાતમી, શ્વેત પિંગાક્ષી. આઠમી, કૃષ્ણ પિંગલા. નવમી, પાટણ વર્ણની હોય છે, તેથી તેને પાટલા જાણવી. 10મી, પૃચ્છ પિંગલા અર્થાત પિંગળ વર્ણના પૃચ્છવાળી. 11મી, શ્વેત ખરીવાળી હોય છે, તેથી ખુરશ્વેતા કહી છે. આ પ્રકારના સર્વ લક્ષણોથી યુક્ત કપિલા ગાય હોય છે. ભુક્તિ અને મુક્તિને આપનારી આવા લક્ષણોવાળી કપિલા ગાયને સર્વ અલંકારોથી વિભૂષિત કરવી અને બ્રાહ્મણને તેનું દાન કરવું. કપિલા ગાયનું દાન કરનારા દાતાઓને આ કપિલાધેનુ પોતાના દાનના પ્રભાવથી ભુક્તિ અને મુક્તિ આપે છે તથા વિષ્ણુલોકને પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાડીને તે મેળવી આપે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 112મો, ધેનુદાન અને સુવર્ણ કળશ દાનની પ્રશંસા. પુરોહિત બોલ્યા કે હે મહારાજ, હવે હું ઉભયમુખી અર્થાત પ્રસવકાલે વાછરડાનું મુખ બહાર દેખાવા લાગ્યું હોય તેવી ગાયના દાનનો વિધિ તમને કહું છું, તે સાંભળો. આ વિધાન પૂર્વે ભગવાન વરાહે પૃથ્વીને કહ્યું હતું.
આ ગાયનું દાન ન કરવાથી મહાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે. પૃથ્વી બોલી કે હે પ્રભુ, આપે પૂર્વે ઉત્પન્ન કરેલી કપિલા ગાયને હોમધેનુ કહી છે અને તે સદા પવિત્ર છે. તેને કેટલા લક્ષણોવાળી જાણો. સ્વયંભૂ પોતે કેટલી ગાયોને કપિલા હોવાનું કહ્યું છે. હે માધવ, પ્રસવ કરતી ગાયનું દાન કરવાથી શું પુણ્ય થાય છે? હે જગતગુરુ, હું આ સર્વ વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. શ્રી વરાહ બોલ્યા કે હે દેવી, તમે પાપનું નાશ કરનારને તે ગાયના દાનનું પવિત્ર મહાત્મ્ય યથાર્થ રીતે સાંભળો. જે સાંભળવાથી દાન કરનારો માણસ સર્વ પાપોથી મુક્ત થાય છે, એમાં સંશય નથી. વિભૂતિમાન સર્વ પ્રાણીઓ અને પદાર્થોમાં રહેલા તેજમાંથી તે જ તત્વને ગ્રહણ કરીને પૂર્વે બ્રહ્માએ અગ્નિહોત્ર તથા યજ્ઞ કાર્ય માટે કપિલા ગાય નિર્માણ કરી. હે પૃથ્વી, કપિલા અત્યંત પવિત્ર અને મંગલ છે અને સર્વ પુણ્યોમાં અત્યંત પુણ્યરૂપ છે. તપોમાં એ શ્રેષ્ઠ તપ છે અને વ્રતોમાં ઉત્તમ વ્રત છે. એનું દાન એ જ ઉત્તમ દાન છે અને એ જ અક્ષય નિધિ અર્થાત ક્યારેય નાશ ન પામે તેવો કોષ છે. સર્વ લોકોમાં અને પૃથ્વી પર જેટલા અને જે પવિત્ર અને ગુપ્ત સ્થાનો છે તે સર્વનો કપિલા ધેનુમાં નિવાસ છે. દ્વિજાતિઓએ સવારે અને સાંજે કપિલાના દૂધ, દહીં અને ઘી વડે અગ્નિહોત્ર કરવા જોઈએ. કપિલા ધેનુના ઘી, દૂધ અને દહીં વડે વિવિધ મંત્રો દ્વારા અગ્નિહોત્ર કરનારાઓ અને અતિથિઓની શ્રદ્ધાપૂર્વક સેવા કરનારાઓ અત્યંત કૃતકૃત્ય થાય છે. આ ક્રિયા કરનારા શ્રેષ્ઠ દ્વિજો સૂર્ય સમાન તેજસ્વી વિમાનોમાં આરૂઢ થઈને શ્રેષ્ઠ લોકને પ્રાપ્ત થાય છે. સૂર્યમંડળના તેજમાંથી પૂર્વે બ્રહ્માએ કપિલાને નિર્માણ કરી છે. પિંગલ નેત્રવાળી કપિલા સર્વ પ્રકારના સુખ આપે છે. અનંત રૂપવાળી કપિલા ધેનુ સિદ્ધિ અને બુદ્ધિને આપનારી છે. ઉપર જણાવેલા સર્વ લક્ષણોથી યુક્ત કપિલા ધેનુઓ મહાભાગ્યશાળી છે. એમનું દાન કરનારાઓ તેઓ ઉદ્ધાર કરે છે, એમાં સંશય નથી. સર્વ પાપોનો નાશ કરનારી કપિલા ધેનુનું પવિત્ર નદીઓના સંગમ સ્થળે દાન કરવામાં આવે તો તે કપિલા ધેનુ કલ્યાણ કરે છે. અગ્નિ સમાન વર્ણવાળા પૃચ્છ અને મુખવાળી તથા અગ્નિના વર્ણ જેવી રૂવાટીવાળી, અગ્નિના જેવી તેજસ્વી તથા સ્વાહારૂપ અગ્નિની પત્ની સમાન દેવી કપિલા ધેનુને સુવર્ણા કહેવામાં આવી છે. દાન લેવાની કામનાથી જે વિપ્ર શૂદ્ર પાસેથી કપિલાના દાનનો સ્વીકાર કરે છે અને તેના દૂધનું પાન કરે છે તે વિપ્ર પતિત જનો જેવો છે અને તેને ચાંડાલ જેવો અધમ જાણો. એટલા માટે બ્રાહ્મણે શૂદ્ર પાસેથી ક્યારેય કપિલા ધેનુનું દાન લેવું નહીં. તેવું દાન લેનાર બ્રાહ્મણોને કૂતરા સમાન ગણીને યજ્ઞમાં તેમનો દૂરથી ત્યાગ કરવો. શ્રાદ્ધ કાલમાં પિતૃઓ તે સર્વ વિપ્રોનો ત્યાગ કરે છે. અર્થાત શૂદ્ર પાસેથી કપિલા ધેનુનું દાન લેનાર બ્રાહ્મણોને શ્રાદ્ધ ક્રિયામાં આમંત્રણ આપવું નહીં. તેવું દાન લેનાર પાપીઓ અને શૂદ્રો છે, તેથી તે વિપ્રો સાથે બોલવું નહીં, અર્થાત સંભાષણ કરવું નહીં. શૂદ્ર પાસેથી કપિલા ધેનુનું દાન ગ્રહણ કરનાર બ્રાહ્મણો કપિલા ધેનુનું દૂધ પીએ છે ત્યાં સુધી તેમના પૂર્વજો પૃથ્વી પરના મેલાનું ભક્ષણ કરે છે અને દીર્ઘકાલ પર્યંત વિષ્ઠા ખાનાર પશુની યોનિને પ્રાપ્ત કરે છે. તે ગાયોનું દૂધ, માખણ અને ઘી ખાનાર અને તેના દ્વારા જીવન નિર્વાહ કરનારા શૂદ્ર સમાન તે વિપ્રોની ગતિ થાય છે. તે હવે સાંભળો. કપિલા ધેનુ દ્વારા જીવન વ્યતીત કરનાર તે ક્રૂર શૂદ્રો રૌરવ નરકમાં જાય છે. હે પૃથ્વી, રૌરવ નામના મહાભયંકર નરકમાં તેઓ કરોડો વર્ષો સુધી રીબાયા કરે છે. સમય પ્રાપ્ત થતાં તેઓ તે નરકમાંથી મુક્ત થઈને કૂતરાની યોનિને પ્રાપ્ત થાય છે. કૂતરાની યોનિમાંથી છૂટ્યા પછી તેઓ વિષ્ઠા ખાનાર કૃમિઓ થાય છે. અત્યંત દુર્ગંધયુક્ત વિષ્ઠા સ્થાનોમાંથી તે પાપીઓ નિત્ય રહે છે. વારંવાર તેમાં જ જન્મે છે અને તેમાં જ મરે છે, પરંતુ તેમાંથી તેમનો ઉદ્ધાર થતો નથી. જે વિદ્વાન બ્રાહ્મણ તેમની પાસેથી દાન લે છે તેના પિતૃઓ તે દાન લેવાના સમયથી અમેધ્ય અર્થાત અપવિત્ર સ્થાનમાં શયન કરે છે, અર્થાત નિવાસ કરે છે. એવા દાન લેનારા વિપ્ર સાથે વાતચીત કરવી નહીં, તેમ તેની સાથે એક આસન ઉપર બેસવું નહીં. હે ધરા, હે પૃથ્વી, બ્રાહ્મણોએ હંમેશા દૂરથી તેનો ત્યાગ કરવો. જે માણસ તેની સાથે વાતચીત કરે છે કે તેની સાથે એક આસન ઉપર બેસે છે તે બ્રાહ્મણે પ્રાજાપત્ય નામનું કૃચ્છ વ્રત કરવું જોઈએ. આમ કરવાથી તે શુદ્ધ થાય છે. એક કપિલા ધેનુનું દાન કરવાથી સહસ્ત્ર ગોદાનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે, તો પછી બીજા કરોડો દાન કરવાથી શું પ્રયોજન છે? અગ્નિહોત્રી, સદાચરણશીલ, નિર્ધન ક્ષોત્રિય બ્રાહ્મણને પ્રસવકાળને પ્રાપ્ત થયેલી ગાયનું દાન કરવું. અર્ધપ્રસૂતિ થઈ હોય તેવી કપિલા ગાય બ્રાહ્મણને દાનમાં આપી. ઉત્પન્ન થનાર વાછરડાનું મુખ યોનિમાંથી બહાર આવતું દેખાય, પરંતુ તે ગર્ભમાંથી મુક્ત થયું ન હોય ત્યાં સુધી ગાયને પૃથ્વીરૂપ જાણવી. હે પૃથ્વી, વાછરડા સહિત ગાયના શરીર પર જેટલા રોમ હોય તેટલા કરોડ વર્ષો સુધી કપિલા ધેનુનું નિત્ય દાન કરનારાઓ બ્રહ્મલોકમાં નિવાસ કરે છે અને બ્રહ્મવાદીઓ અર્થાત તત્વજ્ઞો તે દાન કરનારાઓનું પૂજન કરે છે. ગાયના શિંગડાને સુવર્ણથી મઢવા અને ખરીઓથી ચાંદીથી મઢવી. પછી બ્રાહ્મણના હાથમાં સુવર્ણ અને ચાંદી આપી કપિલા ગાયનું પૃચ્છ તેના હાથમાં આપવું અને તેને જળ આપવું. પછી આ પ્રમાણે પવિત્ર વાણી બોલવી. આ કપિલા ગાયનું દાન એ સમુદ્રો, પર્વતો, ઉપવનો તથા ગહન અરણ્યો સહિત રત્નથી પરિપૂર્ણ સર્વ પૃથ્વીનું દાન કરવા બરાબર છે, એમાં સંશય નથી. કપિલા ગાય પૃથ્વીનું સ્વરૂપ છે, તેથી તેનું દાન
દાન કરવાથી પૃથ્વીનું દાન કરવા સમાન પુણ્ય થાય છે. આથી તે મનુષ્ય આનંદ પામીને પિતૃઓ સહિત વિષ્ણુના પરમધામને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણના ધનને હરણ કરનારો, ગાયનો વધ કરનારો, ગર્ભ હત્યા કરનારો, અત્યંત પાપી, ધૂર્ત, બ્રાહ્મણને વટલાવનારો, બ્રાહ્મણોની નિંદા કરનારો, કર્મથી ભ્રષ્ટ થયેલો તથા મહાપાપી હોય તો પણ તે ગાયોના દાનથી શુદ્ધ થાય છે. પુષ્કળ સુવર્ણ સહિત ઉભયમુખી અર્થાત વાછરડાને જન્મ આપી રહી હોય તેવી ગાયનું દાન જે દિવસે કરવામાં આવે તે દિવસે દાતાએ પાયસાનનો આહાર કરવો અથવા કેવળ દૂધ પીને રહેવું. ગાયનું દાન કર્યા પછી યજમાન બ્રાહ્મણને દક્ષિણા આપવી. દક્ષિણા રૂપે હે પૃથ્વી, બ્રાહ્મણને 1000 સોના મહોરો આપવી. તેટલી ન આપી શકાય તો તેનાથી અડધી અર્થાત 500, તે ન બને તો 250, 50 અથવા તો 25 સોના મહોરો આપવી. દક્ષિણા આપવામાં કંજુસાઈ ન કરવી. બ્રાહ્મણને ગાયનું દાન આપતી વખતે આ પ્રમાણે બોલવું: ઉભયમુખી અર્થાત જન્મ પામતા વાછરડાવાળી, બંને બાજુ મુખવાળી આ ગાયનું દાન આપ સ્વીકાર કરો. આ દાનથી મારું આ લોક અને પરલોક કલ્યાણ થાય. મારા વંશની વૃદ્ધિ થવા માટે હું આ ગાય આપને આપું છું. ગાયને ઉદ્દેશીને કહ્યું કે હે ગાય, તમે મારું કલ્યાણ કરો. તે પછી બ્રાહ્મણે કહ્યું કે પૃથ્વીરૂપ હે કપિલાધીનું, મારા કુટુંબના પોષણ માટે હું તમને દાનમાં લઉં છું. મારું સદા કલ્યાણ થાવ. હે દેવધાત્રી, તમને નમસ્કાર છે. રુદ્રના અંગરૂપ હે ધેનુ, મારું નિત્ય કલ્યાણ થાવ. તમને નમસ્કાર છે, નમસ્કાર છે. પછી યજમાને બ્રાહ્મણને કહેવું કે હે પૃથ્વી, આ પ્રમાણે રૂચા ભણી યજમાને બ્રાહ્મણને ગાય આપી દેવી અને બ્રાહ્મણ તે ગાયને ઘરે લઈ જવી. હે વસુંધરા, વાછરડાનો પ્રસવ કરતી ગાયનું આ પ્રમાણે જે માણસ દાન કરે છે તે દાન 7 દ્વીપોવાળી પૃથ્વીનું દાન કરવા સમાન છે, એમાં સંશય નથી. આ ઉભયોતોમુખી ગાયને ચંદ્ર સમાન મુખવાળી, અત્યંત તપાવવામાં આવેલ સુવર્ણના વર્ણ જેવી અતિ શ્વેતવર્ણવાળી કહી છે અને દેવો નિત્ય તેની સેવા કરે છે. સવારે ઉઠીને પવિત્ર થઈને જે જીતેન્દ્રિય માણસ એકાગ્રચિત્તથી ભક્તિપૂર્વક ઉભયતોમુખી ગાયના આ દાનના મહાત્મ્યનો 3 વાર પાઠ કરે છે તેના પાપ વાયુથી રજકણો ઉડીને નાશ પામે છે તેમ તત્કાલ નાશ પામે છે. શ્રાદ્ધ સમયે આ પવિત્ર શ્રેષ્ઠ મહાત્મ્યનો જે માણસ પાઠ કરે છે તેનું શ્રાદ્ધ પવિત્ર થાય છે. તે બુદ્ધિમાન માણસ પિતૃઓ અને અન્નનું ભક્ષણ કરે છે. અમાવસ્યાના દિવસે જે માણસ બ્રાહ્મણો સમક્ષ આ મહાત્મ્યનો પાઠ કરે છે તેના પિતૃઓ સેંકડો વર્ષ સુધી તૃપ્ત રહે છે. રુદ્રનું ધ્યાન કરીને તેનામાં ચિત્ત લગાડીને જે માણસ આ ઉભયોતોમુખી ગાયના દાનના મહાત્મ્યનું નિત્ય શ્રવણ કરે છે તેનું 1 વર્ષ સુધી કરેલું પાપ તક્ષણ નાશ પામે છે. હોતા બોલ્યા કે હે રાજન, ધેનુ મહાત્મ્યનું આ ઉત્તમ પ્રાચીન રહસ્ય વરાહ ભગવાને પૃથ્વીને કહ્યું હતું. સર્વ પાપોનો નાશ કરનારું આ મહાત્મ્ય મેં તમને કહી સંભળાવ્યું. માઘ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે જે માણસ તિલ ધેનુનું દાન કરે છે તે માણસની સર્વ કામનાઓ સિદ્ધ થવાની અભિલાષા પૂરી થાય છે. તે વિષ્ણુના ધામને પ્રાપ્ત થાય છે. હે શ્રેષ્ઠ રાજન, શ્રાવણ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે સુવર્ણ સહિત પ્રત્યક્ષ ગાયનું દાન કરવું જોઈએ. ગાયોનું દાન સર્વ પાપોનો સદા નાશ કરે છે અને ભુક્તિ તથા મુક્તિ અર્થાત ભોગ અને મોક્ષ આપે છે. ધેનુ દાનના ફળને ઉદ્દેશીને અત્યંત વિસ્તારવાળું સર્વ ધેનુ મહાત્મ્ય મેં તમને સંક્ષેપમાં કહ્યું. આ ધેનુ દાન માણસોની સર્વ કામનાઓને પૂર્ણ કરે છે. હે શ્રેષ્ઠ રાજન, જો તમે ક્ષુધાથી અત્યંત પીડાયેલા હોય તો હે નરાધીપ, આજે કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વાદશી છે. ગાયરૂપ અખિલ બ્રહ્માંડ પ્રાણીઓ, રત્નો અને ઔષધિઓ તેમજ દેવો, દાનવો અને યક્ષોથી સદા યુક્ત છે. અર્થાત આ સર્વ બ્રહ્માંડ ગાયના શરીરમાં રહેલું છે. સર્વના કારણરૂપ અને સર્વરસોથી યુક્ત બ્રહ્માંડરૂપી ગાયને સુવર્ણ તથા રત્નોથી વિભૂષિત કરીને કાર્તિક માસની દ્વાદશીના દિને અથવા સવિશેષ કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે પુરોહિત ગુરુને ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ગાયનું દાન કરવું. હે પાર્થિવ, પ્રત્યક્ષ બ્રહ્માંડના ઉદરમાં જે વસ્તુઓ ઉત્પન્ન થયેલી છે તે સર્વનું દાન ગાયના દાન કરવા માત્રથી થઈ જાય છે. અર્થાત ગાયના દાનથી સર્વ બ્રહ્માંડનું દાન થાય છે. આ મેં તમને સંક્ષેપમાં કહ્યું. હે રાજન, હજારો અને લાખો સોનામોરો દક્ષિણા આપીને જે યજ્ઞ કરવામાં આવે છે તે તો ગાયરૂપી બ્રહ્માંડના દાનનો કેવળ એક જ ભાગ સમાન છે. પરંતુ જે માણસ બ્રહ્માંડરૂપ ગાયનો દાન યજ્ઞ કરે છે તેથી તે ગાયનું દાન કરનારા માણસના દાન યજ્ઞમાં સર્વ વસ્તુનું દાન અપાયાનું પુણ્યફળ પ્રાપ્ત થતું હોવાનું કહેવામાં આવ્યું છે. આ સાંભળીને તે વિનીતાશ્વ નામના રાજાએ સુવર્ણ કુંભથી નિર્માણ કરેલી બ્રહ્માંડરૂપી ગાયનું વિશેષ ઋષિને વિધિપૂર્વક દાન કર્યું. તેથી સર્વકામનાઓથી યુક્ત થઈને તે રાજા તે જ ક્ષણે સ્વર્ગલોકને પ્રાપ્ત થયો. એટલા માટે હે રાજેન્દ્ર, તમે પણ ગાયનું દાન કરીને સુખી થાઓ. ઋષિ વશિષ્ઠે રાજા શ્વેતને આ પ્રમાણે કહ્યું. તેથી તેણે પણ ગોદાન કર્યું, જેથી તેને શ્રેષ્ઠ લોકની પ્રાપ્તિ થઈ કે જ્યાં ગયા પછી મનુષ્યને ક્યારેય શોક કરવો પડતો નથી. શ્રી વરાહ બોલ્યા કે હે વરારોહે, હે પૃથ્વી, હે દેવી, સર્વ પાતકોનો નાશ કરનારા, સર્વને અભિષ્ટ અને ભગવાન નારાયણ કહેલા સર્વ પાતકોનો નાશ કરનાર આ કથા મેં તમને
કહી. આ કથા સર્વજ્ઞ ભગવાન નારાયણ પાસેથી બ્રહ્માના જાણવામાં આવી. બ્રહ્માએ પોતાના પુત્ર મહાત્મા પુલસ્ત્યને કહી, પુલસ્ત્યે રામને અને રામે મહાત્મા પરશુરામને કહી, હે પૃથ્વી. પરશુરામે પોતાના શિષ્ય ઉગ્રને આ કથા કહી અને ઉગ્રે મનુને આનું પ્રદાન કર્યું. આ પ્રમાણે તમારો પૂર્વ સંકલ્પનો સંબંધ મેં તમને કહી સંભળાવ્યો. હવે બીજો સંબંધ સાંભળો. મને આ કથા સર્વજ્ઞ ભગવાન નારાયણ પાસેથી પ્રાપ્ત થઈ છે અને હે પૃથ્વી, તમે મારી પાસેથી પ્રાપ્ત કરી છે. તમારી પાસેથી તપસ્વી કપિલ આદિ સિદ્ધોને આનું જ્ઞાન થશે. આ પ્રમાણેના ક્રમથી આ કથા વ્યાસના જાણવામાં આવશે. તેઓ પોતાના રોમહર્ષણી નામના શિષ્યને જણાવશે. રોમહર્ષણી સુનકના પુત્ર સૌનકને કહેશે. ગુરુદ્વૈપાયન વ્યાસને 18 પુરાણોનું જ્ઞાન છે. તેમાંનું પ્રથમ પુરાણ બ્રહ્મપુરાણ છે, બીજું પદ્મપુરાણ, ત્રીજું વિષ્ણુ, ચોથું વાયુ અથવા શિવ, પાંચમું ભાગવત, છઠ્ઠું નારદ, સાતમું માર્કંડેય, આઠમું અગ્નિ, નવમું ભવિષ્ય, 10મું બ્રહ્મવેદ, 11મું લિંગ, 12મું વરાહ, 13મું સ્કંદ, 14મું વામન, 15મું કુર્મ, 16મું મત્સ્ય, 17મું ગરુડ અને 18મું બ્રહ્માંડ પુરાણ છે. હે પૃથ્વી, આમાંના ગમે તે એક પુરાણનો કાર્તિક શુક્લ દ્વાદશીના દિવસે જે માણસ ભક્તિપૂર્વક પાઠ કરે છે કે કરાવે છે તે પુત્રરહિત હોય તો પુત્રવાન થાય છે, અર્થાત તેના ઘરે પુત્રનો જન્મ થાય છે. જેના ઘરમાં વરાહ પુરાણનું નિત્ય પૂજન થાય છે તેના ઘરમાં ભગવાન નારાયણ સ્વયં નિવાસ કરે છે. જે માણસ આ વરાહ પુરાણનું શ્રવણ કરે છે અને અવિનાશી ભગવાન વિષ્ણુનું ગંધ પુષ્પ આદિથી પૂજન કરે છે તથા જે રાજા પોતાની શક્તિ અનુસાર વાછરડા સહિત ગાયનું પૂજન કરીને બ્રાહ્મણોને વસ્ત્ર આપે છે અને તેમને ગામના દાન કરીને પ્રસન્ન કરે છે, તે સર્વ પાપમાંથી મુક્ત થઈ ભગવાન વિષ્ણુના સાયુજ્યને પામે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 113. પૃથ્વીએ ભગવાન વિષ્ણુને કરેલી સ્તુતિ. ઓમ ભગવાન વરાહને નમસ્કાર છે. બ્રહ્માના પુત્ર મુનિ સનતકુમારને નમસ્કાર છે. પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન લીલાથી વરાહનું સ્વરૂપ ધારણ કરી રસાતલમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરી રહ્યા છે. પૃથ્વીને બહાર લાવી રહ્યા છે તે વખતે જેમની ખરીઓની વચ્ચે આવેલી ગયેલો મેરુ પર્વત પણ હચમચી રહ્યો છે. તે ભગવાનને નમસ્કાર છે.